पल में आगे निकल जाता है, आदमी ठीक से देख पाता नहीं और पर्दे पे मंजर बदल जाता है। एक बार चले जाते हैं जो दिन रात सुबह शाम, वो फिर नहीं आते, वो फिर नहीं आते। जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम, वो फिर नहीं आते, वो फिर नहीं आते, वो फिर नहीं आते, वो फिर नहीं आते। રેકોર્ડિંગમાં તો આપણે બે વખત ગાવું હોય 3 વખત રીટેક પણ થાય, પણ લાઈવમાં તો ઓન ધી સ્પોટ આપણે જે ગાયું એ લોકોએ સ્વીકાર્યું એ જ મહત્ત્વનું છે. અને એમાં ખરી પરીક્ષા એ જ છે લાઈવ આપણે જે ગઈએ લાઈવ શોમાં એ જ. અને
અને અમને ગમે છે ગાવું પણ. અચ્છા, આપ ભારતની બહાર બી શો કરો છો? ઘણા શો કરી નાખ્યા. અમારી 20 થી 22 ટૂર થઈ ગઈ છે. લંડન, અમેરિકા, બધી જ જગ્યાએ, આફ્રિકા, અફઘાનિસ્તાન, બધી જગ્યાએ જઈ છે. અચ્છા, તો ભારત અને બહાર વચ્ચે અને પબ્લિક વચ્ચે કેવો રિસ્પોન્સ છે, કે શું લાગે છે આપણો દેશ, આપણું કલ્ચર કેવી રીતનું છે? આપણું કલ્ચર ખરેખર ત્યાં પણ એટલું જ વિકસેલું છે અને ત્યાંના લોકો પણ એટલા જ આગ્રહી છે જૂના ગીતોના જ. મને તો હું જ્યાં ગઈ ત્યાં જૂના ગીતોનું એટલું બધું એ લોકોને ગમ્યું છે ગીતો, અને ગવડાવે છે. લતાજી, આશાજી, ગીતાદર અને જૂના ગીતોના ખૂબ શોખીન છે. આપણા જેવું જ છે, મજા આવે છે ત્યાં પણ. હવેની નવી યુવા પેઢી જે ફાસ્ટ મ્યુઝિક તરફ વળી છે, કે જે અત્યારે નવા સોંગ જે આવે છે ફાસ્ટ, અને આપણું જે જૂનું સાંસ્કૃતિક પ્રોગ્રામ જે છે એના વચ્ચે કેવો ડિફરન્સ છે ને કઈ રીતે હોવું જોઈએ ખરેખર? એમાં તો આજનું પણ સંગીત તો સારું જ છે, ગમે જ છે બધાને, પણ જૂના ગીતોમાં શું છે, શબ્દો અને જે મ્યુઝિકનું જે હતું ને એ ખરેખર હૃદયને સ્પર્શે છે. એટલા માટે અત્યારે છે ને આમ ગીતો એવા છે પેલા ડિસ્કો ટાઈપ, એટલે નાચવાનું, અને પેલા છે ને દિલથી લોકોને ગમતા હતા, અને અત્યારે પણ સારા છે. અમને તો બધું ગાવાનું હોય છે સ્ટેજ ઉપર, અને અમે બધા ગીતો ગઈએ જ છે, મજા આવે છે. ઓકે, ગુજરાતી ટીવીના માધ્યમથી આપ આપના દર્શકોને શું મેસેજ આપશો? ચેનલને હું ખૂબ આભારી છું. મને જે બોલવાનું આટલું એ લોકોએ જે આ ચેનલનું ખૂબ નામ છે, અને અમને લોકોને જે સ્કોપ આપ્યો બોલવાનું, હું આભારી છું.